હું કમલેશ મધીવાલા. આમ સામાજિક રીતે લગભગ અમે 15થી 20 વર્ષથી એક સામાજિક કાર્યકર્તા તરીકે કામ ભરૂચ જિલ્લામાં કરતા આવેલા છે. આજરોજ આમ આદમી પાર્ટી સાથે અમારી જે ટીમ છે એમાં ભરૂચ નગરપાલિકાની ટીમ છે, વાગરા વિધાનસભામાંથી અલાદર ગામના આગેવાન છે, સુવા ગામના આગેવાન છે, વેંગડી ગામના આગેવાન છે અને બીજા બધા આગેવાનોની સાથે અમે 20થી 25 જે આગેવાનો છે એની સાથે આજરોજ આમ આદમી પાર્ટી સાથે અમે જોડાયેલા છે. જે 15થી 20 વર્ષથી અમે જે સામાજિક કાર્યકર્તા તરીકે કામ કરતા આવેલા છે એમાં અમારા માછી સમાજના પ્રશ્નો જોઈ લો, વાગરા વિધાનસભામાં પ્રદૂષણના ગૌચરના મુદ્દા જોઈ લો, ખેડૂતોના જે જમીનોની પર્યાવરણથી નુકસાન થયેલા છે, સંપાદનથી જે ઓછા વર્તનના પ્રશ્નો છે, ઔદ્યોગિક અકસ્માતોથી લોકોને અન્યાય થઈ રહેલો છે, જે જીઆઈડીસીમાં જમીનો ખેડૂતોની ગઈ છે તેમાં લેન્ડ લૂઝરોના સ્થાનિક રોજગારના પ્રશ્નો છે. આ બધા ઘણા બધા પ્રશ્નો ભરૂચ જિલ્લાના જે અમે પહેલેથી ઉઠાવતા આવેલા છે. એક સામાજિક કાર્યકર્તા તરીકે અમે સરકારમાં ઘણી બધી રજૂઆત અત્યાર સુધી લેખિતમાં કરેલી છે. તેમ છતાં સરકારનું તેની ઉપર ધ્યાન કેન્દ્રિત થતું નથી અને જે લોકો જોડે અન્યાય થઈ રહેલો છે તે અન્યાય લોકો સહન કરે એવી સ્થિતિમાં સરકારે મૂકેલા છે. એટલે અમે આમ આદમી પાર્ટીના પ્લેટફોર્મ પરથી હવે પછી રાજકીય એક પગ મૂકેલો છે અને રાજકીય પગ મૂકીને અમે ભરૂચ જિલ્લામાં ભરૂચ નગરપાલિકા જોઈ લો, 153 ભરૂચ વિધાનસભા જોઈ લો કે 151 વાગરા વિધાનસભા જોઈ લો, ત્યાં દરેક ગામે ગામ અને વિસ્તારે વિસ્તારે અમારું સંગઠન ઊભું કરીશું. અને આજે જે 1500 કાર્યકર્તાની વાત છે એ કાર્યકર્તાઓ અમે લાખોની સંખ્યામાં ફક્ત ને ફક્ત 1 વર્ષમાં કરીને